બોટાદના એસટી સ્ટેન્ડ નજીકથી આજે વહેલી સવારે 4 શખ્સોએ એક બિલ્ડરનું અપહરણ કરતા પોલીસની કામગીરી સામે પ્રશ્નાર્થ ઊભો થયો છે। બોટાદમાં આજે વહેલી સવારે બોટાદ એસટી સ્ટેન્ડ નજીકમાં આવેલી શીતલ ફરસાણ નામની દુકાનમાં શહેરના જાણીતા બિલ્ડર દિલવાર મદદ અલી હમીદનું 4 શખ્સોએ બોલેરો કારમાં આવીને દુકાનમાં બેઠેલા દિલવારભાઈનું હથિયારની અણી અને માર મારીને કારમાં ઢસડીને અપહરણ કરી નાસી છૂટ્યા હતા। બનાવ અંગે દિલવારભાઈના પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આ અપહરણના બનાવમાં કુલદીપ શિવકુભાઈ ખાચર નામના અપહરણકારની ઓળખ મળી ચૂકી છે। આ બનાવમાં અગાઉ 2015માં બિલ્ડર દિલવારભાઈને ખંડણી માંગ્યાની એક ફરિયાદ પોલીસમાં નોંધાવી હતી, જે અંગેની દાજ રાખીને અપહરણ થયું હોવાનું તપાસમાં ખુલવા પામ્યું છે। અપહરણ થનાર ભાઈ છે એમનું નામ દિલવારભાઈ મદદ અલી હમીદ છે। તેઓ આજે સવારે 8:15ના ગાળામાં બસ સ્ટેન્ડ પાસે નાસ્તો કરવા માટે ગયેલ હતા। ત્યારે અજાણી એક કાળા કલરની બોલેરો કાચ હતી, બોલેરો ગાડી આવી હતી અને તેમાંથી 2 માણસો ઉતરેલ હતા અને બસ સ્ટેન્ડ બાજુથી બીજા 2 માણસો આવેલ હતા। તેઓ આ જે ભાઈ દુકાનમાં નાસ્તો કરતા હતા તેઓને અંદર જઈ અને તેઓને બળજબરીથી પકડી અને હથિયાર બતાવી અને બોલેરો ગાડીમાં પરાણે જબરજસ્તી નાખી અને ત્યાંથી અપહરણ કરીને પાળિયાદ રોડ તરફ ભાગેલ હતા। અપહરણકર્તામાં એક નામ જાણવા મળેલ છે, જે કુલદીપભાઈ શિવકુભાઈ ખાચર રહે પાળિયાદ રોડ રામદેવ હોટલની પાછળ, અને બીજા જે 4 અજાણ્યા ઇસમો છે તેમના નામ જાણવા મળેલ નથી। ઘટનાને લઈને અત્યારે ફરિયાદ દાખલ આ ઘટનાને લઈને ફરિયાદ દાખલ કરી દીધી છે અને પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને અલગ અલગ દિશાઓમાં તપાસ શરૂ કરી દીધી છે। અગાઉ દિલાવરભાઈ પર કોઈ ખંડણીનો કેવો કાંઈ બનાવ અગાઉ 2015ની સાલમાં અગાઉ ખંડણીનો ગુનો દિલાવરભાઈ દાખલ કરાવેલ છે। તેમાં આરોપી તરીકે આ ફરિયાદી જે કુલદીપભાઈ છે તે પણ આરોપી તરીકે એમાં હતા। અપહરણ કરવામાં અત્યારે એવું કારણ બહાર આવ્યું છે કે અગાઉ જે ફરિયાદ કરી હતી એનું બંદૂક રાખીને ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ઇમરાન જોખિયાનો રિપોર્ટ, બોટાદ।